आप सर्व भक्तों ने जय श्री राम। पवित्र श्रावण मासनी अंदर भगवान महादेवनो खूब महिमा है। आगामी 5 तारीखથી श्रावण मासનો प्रारंभ થાય છે અને પ્રથમ સોમવાર અને પ્રતિપદા તિથિ એમાં પણ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યારે લઘુરુદ્ર યા તો અભિષેકાત્મક લઘુરુદ્ર કરવામાં આવે તો શ્રેષ્ઠ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। મંત્ર શક્તિ, ક્રિયા શક્તિ અને ભાવ, મંત્ર સાથે ક્રિયા અને હૃદયનો ભાવ શુદ્ધ હોય તો ભગવાન મહાદેવ અતિશીઘ્ર પ્રસન્ન થતા હોય છે। કારણ કે ભૂદેવોના તો ઈષ્ટદેવ એટલે મહાદેવ। અને આ શ્રાવણ માસની અંદર 5 સોમવાર બતાવવામાં આવ્યા છે। જલેન સ્થિતમાપ્નોતિ એવું કહેવાય કે મેઘરાજાથી જે દિવ્ય જલ આપણને પ્રાપ્ત થાય છે એ જલ એક પાત્રની અંદર આપણે સ્થિત કરી અને તાંબાની ગૌશૃંગીની અંદર એ જલથી અભિષેક કરવામાં આવે તો ભગવાન મહાદેવ અતિશીઘ્ર પ્રસન્ન થતા હોય છે। ભગવાનના અભિષેક માટે અલગ અલગ દ્રવ્ય બતાવવામાં આવ્યા છે, પણ આ દિવ્ય જલ જે મેઘરાજાથી આપણને પ્રાપ્ત થાય છે એ જલથી જો અભિષેક કરવામાં આવે તો ભગવાન અતિશીઘ્ર પ્રસન્ન થતા હોય છે। મહાદેવના અભિષેક માટે દૂધથી અભિષેક થઈ શકે છે, જલથી અભિષેક થઈ શકે છે, નારિયેળના પાણીથી પણ અભિષેક થઈ શકે છે। અલગ અલગ દ્રવ્યો બતાવવામાં આવ્યા છે ભગવાન મહાદેવની પૂજા માટે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનની ષોડશોપચાર પૂજા કરી અને આ રીતે અભિષેક કરવામાં આવે તો યજમાનના જે મનના સંકલ્પો છે એ સંકલ્પો શીઘ્રથી શીઘ્ર ભગવાન મહાદેવ પૂર્ણ કરવાવાળા બને છે। આપ સર્વને જય શ્રી રામ।